નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું મારી ચેનલ પર। તો મિત્રો, આજે મેં લઈને આવી ગયા છીએ ગુજરાતની સાથે આખા દેશના એવા મોટા અને મહત્ત્વના સમાચાર જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે। તેથી વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। અને મિત્રો, જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી આવનારા બધા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો। ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે। કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। નદી નાળા નજીક રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે। સ્થાનિક તંત્રને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે। આગામી 24 કલાક રાજ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે। સુરત પૂરગ્રસ્તો માટે રાજ્ય સરકારનું રાહત પેકેજ। ગુજરાત સરકારે સુરતમાં પૂરથી પ્રભાવિત વેપારીઓ, ઉદ્યોગો અને સેવા ક્ષેત્ર માટે વિશેષ આર્થિક રાહત પેકેજ જાહેર કર્યું છે। નુકસાનગ્રસ્ત એકમોને પુનઃસ્થાપિત કરવા મદદ મળે તે માટે સહાય આપવામાં આવશે। સરકારનું કહેવું છે કે વેપાર ઝડપથી સામાન્ય સ્થિતિમાં પરત આવે તે હેતુ છે। અસરગ્રસ્તો માટે અરજી પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે। અમદાવાદ રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે સુરક્ષા અને ટ્રાફિકની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। હજારો પોલીસ કર્મીઓ અને સુરક્ષા દળો તૈનાત રહેશે। ડ્રોન અને સીસીટીવી દ્વારા સતત નજર રાખવામાં આવશે। યાત્રા માર્ગ પર આરોગ્ય અને ઇમરજન્સી સેવાઓ પણ ગોઠવવામાં આવી છે। ગીરમાં નવા રિસોર્ટ પર પ્રતિબંધ। ગુજરાત સરકારે ગીર અભયારણ્ય વિસ્તારમાં નવા રિસોર્ટને મંજૂરી નહીં આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। આ નિર્ણય એશિયાટિક સી અને અન્ય વન્યજીવોના કુદરતી નિવાસસ્થાનના સંરક્ષણ માટે લેવામાં આવ્યો છે। પર્યાવરણવિદોએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે। હાલના રિસોર્ટ ચાલુ રહેશે, પરંતુ નવા પ્રોજેક્ટને મંજૂરી નહીં મળે। ચાંદીપુરા વાયરસ અંગે IMAની ચેતવણી। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને નવી માર્ગદર્શિકા જાહેર કરી છે। ખાસ કરીને બાળકોમાં તાવ, ઉલટી અથવા બેભાન થવાના લક્ષણો દેખાય તો તરત સારવાર લેવા અપીલ કરવામાં આવી છે। મચ્છર અને સિનફ્લાય નિયંત્રણ પર ભાર મૂકવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે। રાજકોટમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન સારો વરસાદ નોંધાયો છે। વરસાદથી કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકોની વાવણીને ગતિ મળી છે। ખેડૂતોનું કહેવું છે કે આ વરસાદ ખેતી માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે। કૃષિ વિભાગે પણ ખેડૂતોને પાકની યોગ્ય સંભાળ રાખવાની સલાહ આપી છે। જો આગામી દિવસોમાં પણ આવો વરસાદ રહેશે તો ઉત્પાદન વધવાની શક્યતા છે। વલસાડ અને વાપીમાં ધોધમાર વરસાદ થયો છે। દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે। ફાયર બ્રિગેડ અને સ્થાનિક તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે। લોકોને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે। આગામી કલાકોમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે આગામી 3 કલાક માટે એલર્ટ જાહેર કર્યું છે। ભારતીય હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી 3 કલાક દરમિયાન ભારે વરસાદની શક્યતા દર્શાવી છે। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડી શકે છે। જિલ્લા તંત્રને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। નદી નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં ખાસ તકેદારી રાખવા જણાવ્યું છે। લોકોને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે। ગાંધીનગરમાં રોબોફેસ્ટનું આયોજન। ગાંધીનગરમાં આજે રાષ્ટ્રીય સ્તરની રોબોફેસ્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। દેશભરના વિદ્યાર્થીઓ અને ટેકનિકલ સંસ્થાઓએ વિવિધ રોબોટિક્સ પ્રોજેક્ટ રજૂ કર્યા છે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નવીનતા અને ટેકનોલોજી પ્રત્યે રસ વધારવાનો છે। રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગના અધિકારીઓએ કાર્યક્રમની મુલાકાત લીધી હતી। વિજેતા ટીમને વિશેષ પુરસ્કાર પણ આપવામાં આવશે। રથયાત્રાને લઈ સમગ્ર રાજ્યમાં પોલીસ હાઈએલર્ટ પર છે। અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં રથયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર હાઈએલર્ટ પર છે। સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ડ્રોન, સીસીટીવી અને કમાન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન કરવામાં આવ્યું છે। લોકોને અફવાઓથી દૂર રહેવા અને પ્રશાસનને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાયો છે। ખાસ કરીને કામરેજમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન અનેક તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો છે। સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે। ભારે વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। ખેડૂતોને માટે આ વરસાદ વાવણી અને પાકની વૃદ્ધિ માટે લાભદાયી માનવામાં આવી રહ્યો છે। વરસાદથી ખેડૂતોમાં આશા, ખેતીની કામગીરીમાં પણ ઝડપ। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારા વરસાદ બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કપાસ, મગફળી, સોયાબીન અને અન્ય ખરીફ પાકોની વાવણી ઝડપથી આગળ વધી રહી છે। કૃષિ વિભાગે સમયસર ખાતર અને પાક સંરક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું છે। જો આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેશે તો કૃષિ ઉત્પાદન વધવાની શક્યતા છે। ખેડૂતોને હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને ખેતી કરવાની સલાહ આપવામાં આવી છે।
અમદાવાદ મહાનગરપાલિકાની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. અમદાવાદમાં રથયાત્રા અને વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. રસ્તા, ડ્રેનેજ, સફાઈ અને ઇમરજન્સી સેવાઓની સમીક્ષા કરવામાં આવી છે. અધિકારીઓને 24 કલાક કામગીરી માટે તૈયાર રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. વરસાદ દરમિયાન તાત્કાલિક મદદ માટે કંટ્રોલ રૂમ પણ કાર્યરત રહેશે. રથયાત્રા પહેલાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવાઈ છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં રથયાત્રા પહેલાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. હજારો પોલીસ જવાનો, SRP અને RAFના દળો તૈનાત કરવામાં આવ્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન અને CCTV દ્વારા સતત નજર રાખવામાં આવશે. સોશિયલ મીડિયા પર પણ પોલીસની વિશેષ નજર રહેશે, જેથી અફરાતફરીને રોકી શકાય. શાંતિપૂર્ણ રીતે રથયાત્રા પૂર્ણ થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર વરસાદની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. ગુજરાત સરકાર અને હવામાન વિભાગ રાજ્યની વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. જે ભારે વરસાદની શક્યતા છે તે NDRF અને SDRFની ટીમોને તૈયાર રાખવામાં આવી છે. જિલ્લા કલેક્ટરોને જરૂરી તકેદારી રાખવા નિર્દેશ આપવામાં આવ્યા છે. નદીના જળસ્તર અને ડેમની સ્થિતિનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. લોકોને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અને અનાવશ્યક મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે. દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. કેટલાક વિસ્તારોમાં નદી નાળા છલકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્ય સરકારોએ બચાવ દળોને સતર્ક રહેવાના આદેશ આપ્યા છે. લોકોને અનાવશ્યક મુસાફરી ટાળવાની પણ અપીલ કરવામાં આવી છે. ભારત UK મુક્ત વેપાર કરારથી વેપારને મળશે ગતિ. ભારત અને UK વચ્ચે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને કારણે બંને દેશો વચ્ચે વેપાર વધવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. અનેક ભારતીય ઉત્પાદનો પર આયાત શુલ્કમાં રાહત મળવાની શક્યતા છે. તેનાથી નિકાસકારો અને ઉદ્યોગોને મોટા લાભ મળશે. સરકારના જણાવ્યા મુજબ આ કરાર રોજગારીની નવી તકો પણ ઊભી કરશે. વેપાર ક્ષેત્રે આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. મણિપુરમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ. મણિપુરમાં હિંસાની ઘટનાઓ બાદ સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન વધુ તેજ કરવામાં આવ્યું છે. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કેન્દ્ર સરકાર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. શાંતિ જળવાઈ રહે તે માટે સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. સામાન્ય જનજીવન ફરી સામાન્ય બને તેવા પ્રયાસો ચાલુ છે. ભારતીય રેલવેએ મુસાફરો માટે નવા નિયમો અમલમાં મૂક્યા છે. ભારતીય રેલવેએ મુસાફરીની સુવિધાઓ માટે સુરક્ષા વધારવા માટે કેટલાક નવા નિયમો લાગુ કર્યા છે. ટિકિટ ચેકિંગ અને ઓળખ સંબંધિત પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યા છે. ઓનલાઈન બુકિંગ કરનારા મુસાફરીઓને નવી માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપવામાં આવી રહી છે. રેલવેનું કહેવું છે કે આ નિર્ણયથી મુસાફરોને વધુ સારી સેવા મળશે. નવી વ્યવસ્થા તબક્કાવાર સમગ્ર દેશમાં અમલમાં આવશે. LPG ગ્રાહકો માટે નવી ઓનલાઈન સુવિધા શરૂ. ઘરેલું LPG ગ્રાહકોને વધુ સરળ સેવા આપવા માટે નવી ઓનલાઈન સુવિધા શરૂ કરવામાં આવી છે. હવે ગ્રાહકો મોબાઈલ એપ અને વેબસાઇટ દ્વારા સરળતાથી સિલિન્ડર બુકિંગ અને ડિલિવરી ટ્રેક કરી શકશે. ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા પણ વધુ સરળ બનાવવામાં આવી છે. સરકારનું કહેવું છે કે ડિજિટલ સેવાઓથી ગ્રાહકોનો સમય બચશે. લાખો ગ્રાહકોને આ નવી સુવિધાનો પણ લાભ મળશે. સોના ચાંદીના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે. આજે દેશના મોટા શહેરોમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદીના ભાવમાં સામાન્ય વધઘટ જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં આવેલા ફેરફારની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે. જ્વેલર્સના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ભાવમાં વધુ ઉતાર ચઢાવ થઈ શકે છે. લગ્ન ગાળાની સિઝનને ધ્યાનમાં રાખીને ગ્રાહકો ખરીદી કરી રહ્યા છે. રોકાણકારો પણ કિંમત પર સતત નજર રાખી રહ્યા છે. EPFO દ્વારા PF ખાતા ધારકો માટે મહત્વપૂર્ણ અપડેટ. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને PF ખાતા ધારકોને ઉમંગ એપ, વેબસાઇટ અને SMS દ્વારા બેલેન્સ તથા વ્યાજની માહિતી સરળતાથી મેળવવાની સુવિધા વિશે માહિતી આપી છે. કરોડો કર્મચારીઓ હવે ઘર બેઠા પોતાના PF ખાતાની વિગતો ચેક કરી શકશે. ઓનલાઈન સેવાઓ વધુ સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. EPFOએ ખાતા ધારકોને સમયસર KYC પૂર્ણ કરવાની પણ અપીલ કરી છે. આ પગલાંથી સેવાઓ વધુ ઝડપી બનશે. એર ઇન્ડિયા વિમાન અકસ્માતની તપાસમાં નવી પ્રગતિ. એર ઇન્ડિયા વિમાન અકસ્માતની તપાસ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા ચાલુ છે. તપાસ ટીમ બ્લેક બોક્સ અને અન્ય ટેકનિકલ માહિતીનું વિશ્લેષણ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે સંપૂર્ણ તપાસ પૂર્ણ થયા બાદ જ અંતિમ અહેવાલ જાહેર કરવામાં આવશે. હાલ કોઈપણ પ્રકારની અટકળો પર વિશ્વાસ ન કરવા અપીલ કરવામાં આવી છે. સરકાર સમગ્ર તપાસ પ્રક્રિયા પર પણ નજર રાખી રહી છે. દેશના અનેક રાજ્યોમાં વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદને કારણે અનેક રાજ્યોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને સામાન્ય જનજીવન પર અસર પડી છે. કેટલાક વિસ્તારોમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બચાવ અને રાહત કામગીરી માટે NDRF અને SDRFની ટીમોને તૈનાત કરવામાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્ર લોકોને સલામત સ્થળોએ રહેવાની અપીલ કરી રહ્યું છે. આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.
આગામી 48 કલાક માટે હવામાન વિભાગની મહત્વપૂર્ણ આગાહી. ભારતીય હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડી શકે છે. નદી કિનારાના અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. રાજ્ય સરકારો અને જિલ્લા તંત્રને એલર્ટ મોડ પર રહેવા સૂચના આપવામાં આવી છે. લોકોને હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની પણ અપીલ કરવામાં આવી છે. મિત્રો, આ હતા આજના ગુજરાતની સાથે આખા દેશના મોટા અને મહત્વના સમાચાર જે તમારે જાણવા ખૂબ જ જરૂરી હતા. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી આવનારા બધા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. મળીએ મિત્રો આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ગરવી ગુજરાત.